નજર છે ત્યારે બનાસકાંઠાના પત્રકારો શું માની રહ્યા છે કે આખરે આ બેઠક ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ બાજી મારશે, જાણીશું જીજ્ઞા પાસેથી। બિલકુલ કલ્પેશ, બનાસકાંઠા બેઠક પર સૌની નજર છે, આપે જણાવ્યું તેમ તો જણાવી દઈએ દર્શકોને, શું બંને પક્ષે યોગ્ય ઉમેદવાર પસંદ કર્યા? સવાલ પૂછવામાં આવ્યો ભાજપ માટે, ત્યાંથી પરબતભાઈ પટેલ અને પરથી ભટોળ કોંગ્રેસમાંથી। તો 10 માંથી 3 પત્રકારોએ યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ભાજપ માટે હા પાડી અને 10 માંથી 7 લોકોએ કોંગ્રેસ માટે હા પાડી છે। કેટલા મતથી જીતશે? 25,000 મતથી કોંગ્રેસ જીતશે તેવું જણાવવામાં આવ્યું પત્રકારો તરફથી। કલ્પેશ, અહીંયા જે પ્રકારે પરિસ્થિતિ બદલાઈ એટલે એક જે બેઠક છે તે પત્રકારોના મતે કોંગ્રેસ તરફ જઈ રહી છે અત્યારે હાલ। એટલે પત્રકારો માની રહ્યા છે કે વર્તમાન રાજ્ય સરકારના મંત્રી જે છે પરબતભાઈ પટેલ, કે જેમને સાંસદ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે અને ઉમેદવારી પત્ર એમણે આજે ભર્યું હતું, એ પસંદગી કંઈક અંશે યોગ્ય નથી। 10 માંથી 7 પત્રકારો માની રહ્યા છે અને 3 પત્રકારો જ કહી રહ્યા છે કે ભાજપ જીતી શકે છે। એટલે બહુમતી પત્રકારો 7 પત્રકારો કહી રહ્યા છે કે આ બેઠક પર પરથી ભટોળના આવવાથી સ્થિતિ બદલાઈ રહી છે અને અહીંયા કોંગ્રેસ બાજી મારશે